આપ જોઈ રહ્યા છો સીએનસીસી ગુજરાત. ગુજરાતમાં દારૂનું વેચાણ ખૂબ મોટા પ્રમાણમાં ચાલતું આવે છે અને હવે અમદાવાદ ખાતે એક એવો કિસ્સો સામે આવ્યો કે દારૂ પકડવાવાળા દારૂની હેરાફેરી કરી રહ્યા હોય કેવું નજરે આવ્યું છે. અમદાવાદ અને ગુજરાત ખાતે આમ તો દારૂબંધી છે, પરંતુ આ કેવી ઘટના ઘટી તે જોવા જેવી છે. અમદાવાદમાં પીસીઆર વાનમાંથી દારૂની 2 બોટલ મળી આવી. મળતી માહિતી મુજબ આ દારૂની હેરાફેરી પોલીસવાળા જ કરી રહ્યા હતા, પરંતુ તેમને પકડવાવાળા પણ પોલીસવાળા જ હતા. સૌપ્રથમ એક કોન્સ્ટેબલ અને હોમગાર્ડ કે જેઓ એક રિક્ષા ચાલકને પકડે છે અને તેમાંથી 2 દારૂની બોટલ મળી આવે છે. ત્યારબાદ આ પોલીસવાળા રિક્ષાવાળા ઉપર કાયદેસરની કાર્યવાહી કરવાને બદલે તેને છોડી મૂકે છે અને ત્યારબાદ બોટલને પીસીઆર વાનમાં મૂકવામાં આવે છે. ત્યારબાદ પોલીસને આ 2 પોલીસવાળાને પોલીસ જ ઝડપી પાડે છે અને નરોડા પોલીસ સ્ટેશનમાં સમગ્ર ઘટના નોંધાઈ છે. આ હોમગાર્ડ અને કોન્સ્ટેબલની ગણતરી એવી હતી કે આ બોટલને બાર વેચીને રોકડી કરી લેવાની, પરંતુ પોલીસને જાણ થતાં જ આ બંને જણાને અટકાયત કરીને વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવે છે. વધુ માહિતી આપણે સ્થાનિક અધિકારી પાસેથી મેળવીએ કે સમગ્ર ઘટના કેવી રીતે બને છે. વાન છે નરોડાની, એમાં કંઈક ગાડીમાં દારૂ રાખેલો છે એ બાબતની હકીકત મળેલી. તો એમણે તાત્કાલિક નરોડા પીએસઆઈ વીઆર ચૌધરીને જાણ કરી કે ભાઈ જે છે તાત્કાલિક પીસીઆર ચેક કરો અને જે કંઈ મળી આવે અંદરથી તો કાયદેસરની કાર્યવાહી કરવા જણાવેલું. પીએસઆઈ ચૌધરીના માણસો સાથે ત્યાં ગયા અને ચેક કર્યું તો એક પીસીઆરના પાછળના ભાગે સીટમાં કાળા કલરનો થેલો મૂકેલો હતો. એ ખોલી જોતા એમાં 2 બોટલ દારૂની મળી આવેલી સીલબંધ અને 30,000 રૂપિયા રોકડા મળી આવેલા. તો બોટલો બાબતે અને 30,000 રૂપિયા જ્યારે પેટ્રોલિંગમાં હતી પીસીઆર, ત્યારે કોઈ કાળા કલરની રિક્ષાવાળા જોડેથી આ લોકો ચેક કરતા એ બોટલો મળી આવેલી ને એમને એ બોટલો પોતે રાખી લીધેલી અને રિક્ષાવાળાને કાયદેસરની કાર્યવાહી કર્યા વગર જવા દીધેલું. તે બાબતની સમગ્ર ઘટના ધ્યાને આવતા અમારા સિનિયર અધિકારીઓનું ધ્યાન દોરી અને તાત્કાલિક બંને જે કર્મચારી છે એમાં એક સતીશ ઠાકોર છે હેડ કોન્સ્ટેબલ, જે પોલીસમાં છે, અને બીજો એક વિક્રમસિંહ કરીને છે રાજપૂત, જે હોમગાર્ડનો કર્મચારી છે. બંને વિરુદ્ધ કાયદેસર ના ગુના. બ્યુરો ચીફ સીએનસીસી ગુજરાત.